ચૂંટણીનું બિગુલ ફૂંકાતા જ આમોદ તાલુકાના રાજકારણમાં પક્ષ પલટાની રાજકીય હલચલ તેજ બની છે. આમોદ તાલુકા પંચાયતના ગઢટમમાં ઇખર એક બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડી ભાજપમાં જોડાનાર અમીષા પટેલના પતિ કેતન પટેલે આજે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ જતા તાલુકા રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઇખર એક વિસ્તારમાં અપક્ષ તરીકે પોતાની રાજકીય ઓળખ ઊભી કરનાર અને બાદમાં ભાજપ સાથે જોડાણ કરનાર કેતન પટેલ હવે ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસ તરફ વળી સક્રિય રાજકારણમાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે. કેતન પટેલે પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે પક્ષમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે હવે સ્થાનિક રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. જોકે ગઢટમ દરમિયાન તાલુકા પંચાયતની ઓફિસમાં રજાના દિવસે ગેરકાયદેસર રીતે કોમ્પ્યુટર પર કામ કરતા હોવાનું કેતન પટેલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને વિવાદ વકરતા તેઓ લોકચર્ચાનો વિષય બન્યા હતા. રાજકીય વિશ્લેષકોના મતે કેતન પટેલના કોંગ્રેસમાં પ્રવેશથી આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં રાજકીય સમીકરણોમાં મહત્વપૂર્ણ ફેરફાર જોવા મળી શકે છે. ખાસ કરીને ઇખર એક અને આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસ પક્ષને તેનો સીધો રાજકીય ફાયદો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ દરમિયાન તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. મારી વિચારધારા હું ભાજપ છોડીને નહીં આવ્યો, કાયમ હું હતો કોંગ્રેસમાં જ. આ તો 5 વર્ષ માટે ભાજપની તાલુકા પંચાયત બનાવવા માટે હું અપક્ષમાં જ મારી વાઇફ જીતીને ભાજપને ટેકો આપીને ભાજપની તાલુકા પંચાયત બની મેં ઘણું વાપસી કરી છે કે ભાજપ છોડી નહીં. કોંગ્રેસની પરિસ્થિતિ બહુ સારી છે. 16માંથી 10 તાલુકા પંચાયતની સીટ કોંગ્રેસ જીતે છે. લખવું એટલે લખી લો. આજે દેખાય બધા અમારા જ માણસો છે, 200 માણસ છે. ભાજપમાં છે ને હવે હિટલર શાહી ચાલે છે અને ભાજપના સંગઠનના પ્રમુખ જે કરે એ જ ધારાસભ્ય કરે, એટલે લોબિંગ બનાવવા માગે છે. લોબિંગના આપણે ક્યારેય સ્વીકાર કરતા નથી.